ધાનેરાના કૈલાસ શોપિંગ સેન્ટરના વેપારીઓને 20 વર્ષ બાદ શેડ હટાવવાનું દબાણ કરી માનસિક ત્રાસ આપવાનો વેપારીનો સુરતતા પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી। ધાનેરા કારગલ હોટલ પાસે કૈલાસ શોપિંગ સેન્ટર એક રાજકીય આગેવાને બનાવ્યું અને દુકાનનું વેચાણ કરતી વખતે બોયતળિયાની દુકાન આગળ શેડ બનાવવાની શરતે વેચાણ કર્યું હતું। જે સમયને 20 વર્ષોનો સમય વીતવા બાદ શોપિંગ ઉપર બાંધકામ તથા નીચેના શેડ હટાવવાની રજૂઆત થતાં બોયતળિયાના દુકાનદારોએ બાયો ચડાવી છે। 20 વર્ષથી અમારા શેડ છે જે કોઈને બંધન કરતા નથી અને રાજકીય પીઠબળના આધારે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે। શોપિંગ જર્જરિત છે, પોપડા પડી રહ્યા છો, અમને 20 વર્ષ બાદ પણ હેરાન કરી રહ્યા છે। ભવિષ્યમાં હાઈવે નીકળશે તો અમે જાતે જ હટાવીશું, પણ અમને હેરાન કરવામાં ન જો આવે, અમને વધુ પરેશાન કરવામાં આવશે તો અમે પરિવાર સાથે ધરણા પર ઉતરી વિરોધ કરીશું, કારણ કે 20 વર્ષ બાદ રાજકીય આગેવાનોની દાદાગીરી અમને મંજૂર જ નથી। અમને દુકાનો આપી એ વખતે પણ તમામ બોલી કરેલ છે અને આ શોપિંગનો ઉપરનો ભાગ કોઈ વેપારીએ લીધો હોવાની જાણવા મળે છે, જેને કારણે વેપારી દ્વારા માલિકને ચડાવવામાં આવી રહ્યા છે અને અમારા વિરુદ્ધ જ્યાં ત્યાં અરજી કરવામાં આવી રહી છે। અમારી દુકાનો અને શેડ કોઈ પણ પ્રકારનું ટ્રાફિક કે નડતર નથી કરતા। વિશાળ શેડ પછી વિશાળ જગ્યા પડી છે, માત્ર અરજીઓ કરી અમને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ અમે કાયદાકીય લડત લડીશું, જરૂર પડશે તો ઉપર પણ બેસીશું। ओके, मेरा नाम ओमाराम चौधरी है। मैं धानेरा में 30 साल से यहाँ दुकान चला रहा हूँ। दुकान के साथ पत्रा के शेड लगाया हुआ है। ये शेड हटाने के लिए रोड से कारगिल होटल के सामने कैलाश शॉपिंग सेंटर आया हुआ है। ये कारगिल शॉपिंग सेंटर में पत्रा रोड से 50 फुट दूर है। ये तो भी परेशान कर रहे हैं हमारे को। 30 साल से ये शेड बना हुआ है, ये बार बार अर्जी दे रहे हैं। हम जो आगे ये कार्रवाई पत्रा हटाएंगे हम हाई कोर्ट से लड़ेंगे। चौधरी कहना भाई प्रश्न ये है कि अमारी आ दुकानों आवेली है ये वर्षों जूनी है અને જે તે ટાઈમે દસ્તાવેજ થયા એ ટાઈમે શેડની પરવાનગી મળેલી જ છે। હવે આ લોકો ઉપર શનિદેવવાળાને એમને તકલીફ થાય છે કે આ શેડ હટાવો। હવે વર્ષો જૂનું શેડ એ કઈ રીતે હટાવો, અને એમાં રોડથી 50 ફૂટ અંદર દુકાનો આવેલી છે અમારી, બરાબર? એ હવે એમને ક્યાં તકલીફ થાય એ જ ખબર નહીં પડતી। હું ચૌધરી પ્રહલાદભાઈ, અમારે કૈલાસ શોપિંગ સેન્ટર કારગિલ હોટલની સામે આવેલું છે। એમાં 25 થી 30 દુકાનો છે। એ દુકાનો બધી અત્યારે જર્જરિત હાલતમાં છે અને શોપિંગના પિલર બધા ફાટી ગયા છે અને શોપિંગની ઉપર 3 માળનું બાંધકામ કરેલું છે છતાં, અને પાછું બીજા ઉપરવાળા જે દુકાનો વેચાતી લીધી છે એ લોકો હવે શેડ કાઢવાનું કહે છે। તો શેડ અમારો છે એ લગભગ 25 વર્ષથી છે। 25 વર્ષથી અમે આ ધંધો કરીએ, લગભગ 25 થી 26 દુકાનો જે વેપારીઓ છે 25 વર્ષથી ધંધો કરીએ છીએ અમે, અને અમને માનસિક રીતે આ લોકો હેરાન કરે છે। વારે ઘડીએ અરજીઓ આપવી અને સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને મૂકવા, એવી રીતે અમને અને ધમકીઓ પણ સોશિયલ મીડિયાના આધારે આપે છે। હવે આ લોકો આગળ અમે જો તો આનું નિવારણ નહીં આવે તો અમે ફેમિલી સાથે બધા લોકો આવી અને આ જગ્યા ઉપર ધરણા ઉપર બેસું, આ શોપિંગના અમે પત્રા હટવા દેવામાં આવશે નહીં। અને એ લોકો કહે છે કે પાર્કિંગમાં જો શોપિંગનું કામ નડતું હોય કોઈને તો પાર્કિંગ અમારા શોપિંગથી 50 ફૂટ દૂર છે। અમારા શેડ અને દુકાનો રોડથી 50 ફૂટ દૂર આવેલી છે, છતાં અમને આ હેરાન કરે છે।